નમસ્તે. રાજકોટ જિલ્લામાં જસદણ ખાતે આટકોટમાં પાટીદાર કન્યા છાત્રાલયમાં પાટીદારની એક દીકરી સાથે 1.5 વર્ષ સુધી ગેંગરેપ થતો રહ્યો. તે પીડિતા અને તેના પરિવારનો હું એડવોકેટ આનંદ યાજ્ઞિક. ગયે અઠવાડિયે હું રાજકોટ જિલ્લામાં હતો. મારા કામ પૂરા કરીને પીડિતા દીકરીને ઘેર એના ગામ ખાતે ગયો. એના પરિવાર સાથે સમય વિતાવ્યો, વાતો કરી. કહ્યું કે ખાસ અમદાવાદથી અમરેલી ખાતે તમારા ગામમાં તમારા ઘરે મળવા આવ્યો છું અને ખાતરી આપી રહ્યો છું કે બળાત્કારીઓને જ્યાં સુધી સજા નહીં મળે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ નહીં પૂરી થાય ત્યાં સુધી વિના અપેક્ષાએ તમારી સાથે અડગ ઊભા છે અને કાયદાકીય અને અન્ય મદદ કરીશું. પીડિતાના પરિવારે એવું કહ્યું કે સાહેબ, 1.5 મહિનાનો સમય વીત્યો, આજ સુધી પાટીદાર સમાજનો એક અગત્યનો માણસ, નેતા, ભાજપની અંદરથી કે કોંગ્રેસની અંદરથી, સરકારનો કોઈ નેતા અમારા ઘરે અમને મળવા નથી આવ્યો. એવું કહેવા નથી આવ્યો કે અમે તમને મદદ કરીશું. આ પાટીદાર સમાજ કાઠિયાવાડનો, એમાંય રાજકોટ જિલ્લાનો, એમાંના કેટલાક લોકો ખૂબ સુખી છે કારણ કે પાટીદાર સમાજ એ એક એન્ટરપ્રાઇઝિંગ સમાજ છે. કાઠિયાવાડ છોડીને સુરતમાં ગયેલા ડાયમંડના વેપારીઓ, બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનની અંદર સફળ એસ્ટેટ ડેવલપર્સ, જમીનો ખરીદીને તેનો વ્યવસાય કરનારા, ટેક્સટાઇલની અંદર સફળ એન્ટરપ્રેન્યોર્સ, એવા ઘણા બધા લોકોને હું જાણું છું કે જે જસદણના છે અને પોતે પાટીદાર છે. તે અંગે તેમને ખૂબ ગર્વ છે અને ખરેખર પાટીદાર હોવું એ ગર્વની વાત જ છે. મને સમજ નથી પડતી કે જસદણમાં દર અડધા કિલોમીટરે આ સફળ પાટીદારનું ફેક્ટરી, આ સફળ પાટીદારની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આ સફળ પાટીદારનું ડાયમંડનું યુનિટ, આ સફળ પાટીદારનું હોસ્પિટલ, એવું સાંભળ્યા પછી આ સુરતના કે કાઠિયાવાડના કોઈ પાટીદારનું હૃદય હલતું નથી કે મારી જન્મભૂમિમાં અમારા પાટીદારોની કન્યા છાત્રાલયમાં એક દીકરી સાથે વીત્યું છે તો આપણે એની પાસે જઈએ. પૈસો નહીં તો પ્રેમ આપીએ, પણ કશું જ નહીં. મારે પૂછવું છે પાટીદાર સમાજને કે શાને માટે આ? બીજી બાજુ જસદણમાં મને અનેક પાટીદાર મિત્રોએ કહ્યું કે સાહેબ, આ પીડિતા એકલી નથી. આ પાટીદાર છાત્રાલયમાંથી નજીકની એક પાટીદારની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટને બહાને અન્ય પાટીદાર દીકરીઓને લઈ જવામાં આવતી હતી અને કેટલાક નેતાઓ અને અગત્યના માણસોની સેવા અને શુશ્રૂષામાં આ દીકરીઓનો ઉપયોગ થતો હતો.
મારા 2-3 દિવસના પ્રવાસમાં મેં અન્ય દીકરીઓના મા બાપો સાથે અને જેની સાથે વીત્યું છે તે દીકરીઓ સાથે સંપર્કમાં આવી અને શાને માટે તે લોકો ફરિયાદ કરવા આગળ નથી આવતા તે જાણવાનો પ્રયત્ન કર્યો. અને તેમાં રાજકોટ સ્થિત ભાજપના એક ખૂબ અગ્રણી નેતાનું નામ એ સ્પષ્ટપણે બહાર નીકળે છે. હું રાહ જોઉં છું કે આ પીડિતા દીકરી સિવાય અન્ય પીડિતાઓમાંથી એક વ્યક્તિ ફરિયાદ લખાવે અને સાચી ફરિયાદ લખાવે. રાજકીય દુશ્મનામતમાં, બદલાની ભાવનાઓમાં, ઈર્ષામાં ખોટી ફરિયાદ થાય અને કોઈ પણ વ્યક્તિ બદનામ થાય એની સાથે હું સંમત નથી. દુઃખની વાત એ છે કે જ્યારે પીડિતાના પરિવારને કોઈ મળવા નથી જતું, પૈસા તો શું પ્રેમ પણ નથી આપતો, પાટીદાર સમાજમાંથી પણ પરેશ રાડડિયા જ્યારે પકડાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ચૂંટાયેલા MLA ધારાસભ્ય પરેશ રાડડિયાને મિત્ર માનીને પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે મળવા જાય છે. કેમ એમને મળવા દેવામાં આવ્યા તે એક મોટો પ્રશ્ન છે. એટલે સહકાર ક્ષેત્રમાં સંકળાયેલા અને મોભી એવા આ ભારતીય જનતા પાર્ટી સાથે પણ સંકળાયેલા નેતા આરોપીઓ સાથે સહકારની ભાવનાથી મળવા જાય છે અને આરોપીઓ સાથે સહકાર કરે છે ત્યારે પીડિતા પાટીદારની છે તે તમને યાદ નથી આવતું. આ પરેશ રાડડિયા 1 મહિના ભાગતો તો ત્યારે ક્યાં હતો? કોઈ MLAના ઘરે હતો? MLAના ભાઈના ઘરે હતો? જેતપુરમાં હતો કે રાજકોટમાં હતો? પોલીસને સાથે ગોઠવીને તમે સરેન્ડર થવા ગયા. શુક્ર, શનિ, રવિવાર અને સોમવારે નીકળી અને પછી જેલમાં જઈએ. એટલે આરોપીઓ સાથે પાટીદાર નેતાઓ સહકારની ભાવના કેળવે છે, પણ પીડિતાની સાથે કોઈ પાટીદાર ઊભો નથી રહેતો. સરદાર પટેલના વંશજો કે સરદાર પટેલના વારસો કેવડાવતા આ પાટીદાર સમાજમાંનો એક પણ માણસ લોખંડી પુરુષ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી ગેંગરેપનો ભોગ બનેલી, બળાત્કારનો ભોગ બનેલી પીડિતાના ઘેરે નહીં જઈને આ પાટીદાર સમાજ અને આ પાટીદાર અગ્રગણ્યો, ફક્ત નેતાઓ નહીં, શું પ્રસ્થાપિત કરવા માગે છે? રિમાન્ડમાં અને પોલીસ કસ્ટડીમાં તમે આરોપીને સાથે સહકારની ભાવનાથી મળવા જશો, પણ આ દીકરીને મળવા નહીં જાઓ, દીકરીની સાથે તમે ઊભા નહીં રહો. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, પરેશ રાદડિયા ટ્રસ્ટી છે. અર્જન રામાણી એ આ પાટીદાર શૈક્ષણિક સંકુલનો કરતા હતા. આ પાટીદાર શૈક્ષણિક સંકુલ છે તે એક પબ્લિક ટ્રસ્ટ ચલાવે છે અને આ પબ્લિક ટ્રસ્ટ છે તે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950, જે હવે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 છે તે તરીકે જાણીતું છે. આ પબ્લિક ટ્રસ્ટનો જે કાયદો છે
તે સ્પષ્ટ કરે છે કે નૈતિક અધપતનનો આક્ષેપ સહન કરનાર અને નૈતિક અધપતન સાથે સંકળાયેલા માણસો એ ટ્રસ્ટી રહેવાને લાયક નથી. તો પરેશ રાડડિયાને આ પાટીદાર શૈક્ષણિક સંકુલ ચલાવનાર ટ્રસ્ટીઓ, જેમાં પાટીદારના બહુ મોટા સુખી અને પ્રતિષ્ઠિત અગ્રગણ્યો છે ટ્રસ્ટી તરીકે, હજુ સુધી પરેશ રાડડિયાને કેમ કાઢી નથી મૂક્યો તમે ટ્રસ્ટી તરીકે? બળાત્કારીને પાટીદાર ટ્રસ્ટની અંદર રાખી અને શું પ્રસ્થાપિત કરવા માગો છો? ત્યાંય સહકારની ભાવના છે. રાજકોટમાં અને જસદણમાં જઈને આ પાટીદાર શૈક્ષણિક સંકુલમાં કોણ ટ્રસ્ટીઓ છે, મેનેજિંગ ટ્રસ્ટી છે, ચલાવે છે કોણ, એ બધી માહિતી હવે ભેગી કરી અમે. આ પરેશ રાડડિયાની સામે નૈતિક અધોપતનના આક્ષેપોને કારણે સેશન્સ કોર્ટે જ્યારે એન્ટિસિપેટરી બેલ પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે તે કરીને રિજેક્ટ કર્યો છે, ત્યારે દીકરીએ 164નું સ્ટેટમેન્ટ આપ્યું છે. એ ઉપરાંત પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે લખ્યું છે પરેશ રાડડિયા માટે. અને છતાં આજે 25 જુલાઈથી 25 ઓગસ્ટ, 25 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર તરફ જઈ રહ્યા છે, હજુ આ પરેશ રાડડિયાને ટ્રસ્ટી તરીકે કાઢ્યો નથી. આ બળાત્કારી માણસ, માફ કરજો, કથિત રીતે બળાત્કારી માણસ, તેને રાખી મૂકવામાં નૈતિક અધપતન છે કે તેને કાઢી મૂકવામાં પાટીદારનું માન, સન્માન અને નાક છે? હું પૂછું છું આ પાટીદાર સમાજને, એમાંય ખાસ કરીને જસદણના પાટીદાર સમાજને. ત્રીજી વાત, અર્જન રામાણી. રાજકોટ અને જસદણમાં અનેક લોકોને મળ્યા પછી અર્જન રામાણીનું ઇતિહાસ શું છે તે જાણ્યો. ગ્રામ પંચાયતમાં હાર્યો, તાલુકા પંચાયતમાં હાર્યો, જિલ્લા પંચાયતમાં હાર્યો, ધારાસભામાં હાર્યો. દીકરીએ જે ફરિયાદ કરી છે લેખિતમાં, તેમાં સ્પષ્ટપણે કહ્યું છે કે મધુ દાઢાણી અને આ પરેશ રાડડિયા એ મારી પર બળાત્કાર કર્યો છે, તેને વિશે મેં ફરિયાદ રામાણી સાહેબને કરી. મેં એમની પાસેથી મદદ માગી કે સાહેબ મને બચાવો. ત્યારે અર્જન રામાણીએ એવું કહ્યું કે આ લોકો બહુ મોટા માણસો છે, રાજકીય વગ ધરાવતા માણસો છે, પૈસે ટકે ખૂબ સુખી માણસ છે, તું અને તારું કુટુંબ એમને પહોંચી નહીં વળે, એટલે શાંત બેસી રહે, સમાધાન કરી લે. આ આખો જે દીકરીની ફરિયાદ હતી ને, તે પોલીસની ફરિયાદમાં કદાચ તમને નહીં મળે. શાને માટે? અર્જન રામાણીને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ફરિયાદ લખતી વખતે. અને ત્યાર પછી દીકરીએ પોતાના 164ના સ્ટેટમેન્ટમાં અને ત્યાર પછી એન્ટિસિપેટરી બેલની અંદર પણ પોતાનો જવાબ આપતા, અને જ્યારે જ્યારે પોલીસે કહ્યું ત્યારે બહુ સ્પષ્ટપણે કહ્યું છે મધુ ટાઢાણીએ શું કર્યું, પરેશ રાડડિયાએ શું કર્યું, અને અર્જન રામાણીને કહેવા છતાં એમણે મને શું સલાહ આપી. મને નથી સમજ પડતી કે આ અર્જન રામાણી, જેણે ગેંગરેપનો ભોગ બનેલી પોતાની કસ્ટડીમાં રહેલી એક દીકરીને પોલીસ સ્ટેશન લઈ જવાની જગ્યાએ ચૂપ રહેવાની જે સલાહ આપી, એ માણસ શું પાટીદાર કન્યા સંકુલન, પાટીદાર શૈક્ષણિક સંકુલન, માફ કરજો, એ ચલાવવા માટે યોગ્ય છે? ટ્રસ્ટે કેમ હજુ સુધી કોઈ પગલાં નથી લીધા? આ બધા મહત્ત્વના ટ્રસ્ટીઓ જે પાટીદાર સમાજના અગ્રગણ્યો છે, ઉદ્યોગપતિઓ છે, સુરતમાં બેઠેલા છે, સૌરાષ્ટ્રમાં છે, અન્ય જગ્યાએ છે, કેમ એમને અર્જન રામાણીને કાઢતા નથી? હજુ એને રાખી મૂક્યો છે, કેમ? કારણ કે બાકીની દીકરીઓ ફરિયાદ ના કરે.
જસદણમાં એક પાટીદાર અગ્રગણીએ એવું કહ્યું કે સાહેબ, રાવણને નાથો નહીં ત્યાં સુધી સીતાનું અપહરણ બાદ પાછી રામની સાથે આવી ના શકે. આર્જન રામાણી એ રાવણ છે. રાજકોટમાં બેઠેલો એક બીજેપીનો અગ્રગણ્ય છે એ રાવણ છે. હોસ્પિટલોના નામે ચરી ખાય છે. પણ આ બે રાવણને નાચશો નહીં ત્યાં સુધી પેલી દીકરીઓ બીજી ફરિયાદ કરવા નહીં આવે. કોઈ નહીં કહે. અને રાજકોટના એ અગ્રગણ્ય બીજેપીના નેતાને જે કરવું હોય તે કરે. મારી સામે ફરિયાદ કરવી હોય તો તાકાત હોય તો કરી લે. અને આર્જન રામાણીને પણ કહું છું, તારે ફરિયાદ કરવી તો કરી લે, પણ મને જે દીકરીઓએ કહ્યું, એના મા બાપોએ કહ્યું, પીડિતાએ કહ્યું, તેના મા બાપે કહ્યું, અને તમારા પાટીદાર સમાજના અગ્રગણ્યો જસદણમાં અને રાજકોટમાં કહ્યું, એ હું નિડર થઈને નિર્ભયતાથી અત્યારે તને કહી રહ્યો છું કે અર્જુન રામાણીને તમે આ ટ્રસ્ટનું સંચાલન કરવા માટે રાખ્યો છે એ નૈતિક અધપતનનો ગુનો છે. આ માણસ ઉદય છે, સડો છે પાટીદારના નામે. અને ટ્રસ્ટને વિનંતી કરું છું કે તમે એને વહેલામાં વહેલી તકે પરેશ રાડડીની સાથે કાઢી મૂકો. કોઈ પણ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના નેતાઓ શૈક્ષણિક સંકુલની અંદર પોતાના સ્વાર્થને માટે કે પોતાની રાજકીય પ્રગતિને માટે હસ્તક્ષેપ કરતા હો તો સહન ના કરો. શૈક્ષણિક સંકુલને એક પવિત્ર જ્ઞાનની જગ્યા તરીકે રહેવા દો. આપણા ધર્મમાં ગુરુકુળની પરંપરા છે, અને ગુરુકુળની પરંપરાની અંદર શિષ્ય અને ગુરુ વચ્ચેના સંબંધો, અને ગુરુકુળમાં તો વિદ્યાર્થીઓ રહીને શિક્ષક પ્રાપ્ત કરે આચાર્યોની પાસે. માનો કે ગુરુકુળમાં તેમનું શોષણ થાય તો શું અસર પડે? તેવી જ અસર અહીંયા પડેલી છે. મને એની બહુ ચિંતા છે. ચોથી વાત, અર્જન રામાણીને ફરિયાદમાં તહોમતદાર તરીકે નહીં લઈને ફરિયાદ લખનારી આ રાજકોટની પોલીસ એસપી, ડીવાયએસપી, પીઆઈ રાઠોડ શું પ્રાપ્ત કરવા માગે છે? દીકરીએ પોતે પોતાની સહી કરેલી લેખિત ફરિયાદમાં સ્પષ્ટપણે કહ્યું, કેમ તમારે એફઆઈઆરની અંદર તેને ઓગાળી નાખવું છે? આજે પણ દીકરી કહી રહી છે. હવે તો આરોપીઓ પણ સીધી કે અપ્રત્યક્ષ રીતે કહી રહ્યા છે. અને અર્જુન રામાણીની ઈચ્છા વગર પતંગિયું પણ આ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશી નથી શકતું. પણ આ એક ટ્રસ્ટી અને મધુ ટાઢાણી નામનો માણસ એ કન્યા છાત્રાલયમાં ઘૂસી ગયો અને 1.5 વર્ષ જેટલા સમયની અંદર અનેક વખત જઈને પોતાની ઈચ્છા પ્રમાણે એક દીકરી પર બળાત્કાર કરે, અને આપણે બધા ચૂપ, પોલીસ પણ ચૂપ. ત્યારે મેં કહ્યું કે પોલીસ અને આરોપીઓ, જેમાં અર્જુન રામાણીનો સમાવેશ થાય છે, તેની મિલીભગત છે. હું આનંદ યાજ્ઞિક તેનો વિરોધ કરું છું. અર્જુન રામાણી અને પરેશ રાડડિયાને ટ્રસ્ટી તરીકે અને મુખ્ય કાર્યકર્તા તરીકે કાઢી મૂકો. આ સંસ્થાને ચોખ્ખી કરો. અર્જુન રામાણીને તહોમતદાર બનાવો, એની ધરપકડ કરો. કોન્સ્પિરસીની સેક્શન મૂકવાની જરૂર છે, કારણ કે આ એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા મળીને જ્યારે બળાત્કાર કરે અને ટ્રસ્ટનો મુખ્ય વ્યક્તિ જ્યારે જાણતો હોય, તેની પરવાનગી વગર કોઈ ઘૂસી ના શકે, તો એને કોન્સ્પિરસી કહેવાય. જેમાં અર્જુન રામાણીએ પોતે બળાત્કાર ભલે ના કર્યો હોય, પણ એ બળાત્કારી કરતાં વધારે જવાબદાર માણસ કહેવાય, કારણ કે એની પરવાનગીથી થયું છે. એટલે કોન્સ્પિરસીની સેક્શન એડ થવી જોઈએ, અર્જુન રામાણીની ધરપકડ થવી જોઈએ, અને મધુ ટાઢાણીને મદદ કરનાર ચોથો વ્યક્તિ કે જેણે આ પીડિતા દીકરીનું અપહરણ કર્યું હતું સુરતથી, તેમાં ડ્રાઈવર તરીકે હતો,
તેની પણ ધરપકડ થવી જોઈએ. અને પાંચમી વાત, માફ કરજો, આ પીડિતા દીકરી સિવાય બીજી કેટલી દીકરીઓ સાથે બળાત્કાર થયો છે, તેમનું શારીરિક શોષણ થયું છે, આ શૈક્ષણિક સંકુલમાં કે આસપાસની હોસ્પિટલોમાં, તેની તપાસ થવી જોઈએ. ગાંધીનગરમાં બેઠેલો કોઈ ફોન કરે, રાજકોટમાં બેસેલો કોઈ ફોન કરે પોલીસોને. આ બધા MLAઓ, મિનિસ્ટરો ધારો કે કરતા હોય તો, ના કરે તો એમને ખૂબ ખૂબ આભાર. ધારો કે કરતા હોય તો નમ્ર વિનંતી રાજકોટને, પોલીસને, હજુ પણ તક છે તમારી પાસે. પોલીસનું નાક બચાવવાની, પાટીદાર સમાજનું નાક બચાવવાની અને તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા પ્રસ્થાપિત કરવાની. આજે એટલા માટે કહું છું કે આ પીડિતા દીકરી સિવાય અન્ય પીડિતા દીકરીઓની સાથે શું વીત્યું છે, નથી વીત્યું, તેની તપાસ પણ આ જ FIRમાં થવી જોઈએ. અમારા જેવા માણસોને જ્યારે કહેવા આવે છે લોકો કે સાહેબ હા આવું થયું છે પણ અમારામાં તાકાત નથી ફરિયાદ કરવાની, પોલીસ ખૂબ સક્ષમ છે. સુરતની અંદર તો 24 કલાકની અંદર ગૃહમંત્રીએ આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. ખૂબ પ્રેમ કર્યો, એટલે કોર્ટમાં રજૂ કરતા હતા ત્યારે ચાલી પણ નહોતા શકતા. એ માનવ અધિકારોનો ભંગ હતો કે પછી લઘુમતી પ્રત્યેનો વિશેષ પ્રેમ? હા, ગણપતિ ભગવાનના મંડપ ઉપર કોઈએ પણ પથ્થરમારો કર્યો હોય તો કાયદાની મર્યાદામાં રહીને તેને સજા થવી જોઈએ. પણ કોર્ટ કરે તેની પહેલાં પોલીસ સ્ટેશનની અંદર પોતાની સત્તાનો ઉપયોગ કરી અને આ સજા કરવાની જે પદ્ધતિ છે એ જ પદ્ધતિ અખત્યાર કરો એવું ગાંધીનગરમાં બેસીને કહેનારા અને ખરેખર એનો અમલ કરનારા સુરતની પોલીસ ને જોઈને મને એવું થાય છે કે ગેંગરેપનો ભોગ બનેલી એક દીકરીને માટે આ ત્વરિતપણું કેમ બતાવવામાં નથી આવતું? કેમ રાજકોટની પોલીસ એક પણ આરોપીને આજુ સુધી પકડી ન શકી અને પ્રેમથી આરોપીઓ હાજર થાય? બધા જસદણમાં એમ કહે છે કે સાહેબ આ તો નક્કી કરીને હાજર થાય છે. તો ઠેકડી ઉડાડે છે પોલીસની. પ્રશ્ન એ નથી કે આનંદ યાજ્ઞિક પરેશ રાડડિયાની ધરપકડ થઈ ત્યારે પહોંચી કેવી રીતે ગયો પોલીસ સ્ટેશનમાં. પ્રશ્ન એ છે આપણે પીડિતાની સાથે ઊભા છે કે નથી ઊભા? પીડિતાના પરિવારની સાથે ઊભા છે કે નથી ઊભા? પીડિતાને આપણે ભણાવીશું, પીડિતાને આપણે નોકરી અપાવીશું અને આ પાટીદારની દીકરી જેની સાથે વીત્યું છે તેને ન્યાય અપાવીશું, તેને પરણવામાં મદદ કરીશું. જો કરીએ તો જ પાટીદાર લોખંડી પુરુષ સમા કહેવાય, બાકી નહીં. જય હિન્દ.